સાહેબ સંધ્યા પાઠમાં સાહેબ કહે છે, મનમાલા સદગુરુ દિયા, પવન સુરત શું પોય, મૂક્યા જીવ્યા આવે નહીં, બ્રહ્મ જાપ હોય. સદગુરુ કબીર સાહેબ કહે છે કે મનમાલા સદગુરુ દિયા, પવન સુરત સુપોય, મુખ જીવ્યા આવે નહીં, બ્રહ્મ જાપ્યો હોય. સાહેબ કહે છે, માળા જપ માળા બનાવી આપી છે મનને, અને પવન શ્વાસ, આપણા શ્વાસ જે ચાલુ હોય તે સાથે સુરત એટલે ધ્યાન ચેતના ને જોડવાનું. મન જ સાચી માળા છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે મન છે ને એ સાચી માળા છે, બહારની મનકાવાળા માળા નહીં. એ માળા ફેરવવી એ સાચી ભક્તિ નથી, પણ અંતર મનની માળા ફેરવવી છે એ સાચી માળા છે. બહારની માળા હાથથી ફેરવાય છે ને મનની માળા અંતરથી ફેરવાય છે. એટલે સાચું સ્મરણ મનમાં જ થાય છે. સદગુરુ દિયા, સદગુરુનો અર્થ કે સાચા ગુરુ હોય જે આત્મજ્ઞાન આપે. સદગુરુ શીખવે છે કે ભક્તિ બહાર નથી કરવી, અંતર કરવી છે. તેઓ મનને નિયંત્રણ કરવાની રીત બતાવે છે. એટલે મનને માળા બનાવવાની રીત ગુરુ પાસેથી મળે છે. પવન સુરત સુપોય, પવન એટલે કે શ્વાસ, આપણા જીવનનો આધાર. સુરત ધ્યાન અને ચેતના, આપણું મન ક્યાંય જોડાયેલું છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, શ્વાસ સાથે ધ્યાન જોડીને પિંગલા સૂક્ષ્મણામાં ધ્યાન જોડીને નામ સ્મરણ કરવું, સદગુરુનું ધ્યાન કરવું. જેવી રીતે શ્વાસ અંદર જાય, નામ લો, જેમ કે નામ રામ. શ્વાસ બહાર આવે, ફરી નામ લો. આને શ્વાસોશ્વાસનું સ્મરણ કહેવાય છે. મન માળા, શ્વાસ દોરી અને સુરત મણકા. સાહેબ કહે છે આ ત્રણેય એક થઈ જાય ત્યારે સતત સ્મરણ થયા કરે છે અને મન શાંત થઈને આત્મા સાથે જોડાય છે. સાહેબ કહે છે, બહારની રીત કરતાં અંદરની ભક્તિ મહત્વની છે. દરેક શ્વાસ સાથે ભગવાનનું સ્મરણ કરવું, ગુરુના ઉપદેશથી મનને કાબૂમાં રાખવું. સદગુરુ કબીર સાહેબ કહે છે, મુખ જીભ્યા આવે નહીં, બ્રહ્મ જાપ્યો હોય. બ્રહ્મ જાપ એટલે ભગવાનનું સ્મરણ મોઢા અને જીભથી બોલીને થતો નથી, મનથી, અંતરના મન અને આત્માથી થાય છે. સામાન્ય રીતે માણસ જીભથી કરીએ છીએ, જીભથી નામ સ્મરણ કરે છે. જેમ કે રામ હરિ બોલો, સીતારામ બોલો, એ બધું જીભથી થાય છે, પણ બાહ્ય જાપ છે એ બધો. સાચો જાપ અંતરનો છે, મનથી, માળાથી, શ્વાસોશ્વાસથી, અંતરનું સ્મરણ, મનનો જાપ.
જ્યારે મન સંપૂર્ણ રીતે ભગવાનમાં લીન થઈ જાય, ગુરુદેવમાં લીન થઈ જાય, ત્યારે બોલવાની જરૂર જ રહેતી નથી. અંતરની સતત સ્મરણ ચાલે છે. આ જ સાચો બ્રહ્મજાપ છે. અનહદ અવસ્થા માણસ બહારથી શાંત હોય છે, પણ અંતર સતત નામનો ધૂન અનહદ ધૂન ચાલતો હોય. દેખાવ વગરની ભક્તિ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે સાચી ભક્તિ દેખાડવા માટે નથી. જે જાપ કોઈને દેખાતો નથી, પણ અંતર આત્માથી થાય છે, એ શ્રેષ્ઠ છે. સાહેબ બંદગી, સાહેબ સાહેબ.